નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા મંગળવારે આપણે બાવળનો વિડીયો ઉતાર્યો હતો અને એ બાવળના વિડીયોની અંદર દેશી બાવળ એ દાંતણ અને દંત મંજન બંને માટે એટલે કે ટૂંકમાં મોઢાના રોગો છે એ દૂર કરનાર ઔષધ છે. બાવળ ખૂબ જ ઉપયોગી છે. બાવળની જે શીંગો છે એમાંથી આપણે આજે દંત મંજન બનાવવાના છીએ. મેં તમને વાત કરી હતી એમ કે અત્યારે આપણા દેશની અંદર અને એમાં પણ મોટે ભાગે જોઈએ તો ગુજરાતની અંદર મોઢાના કેન્સર પુષ્કળ પ્રમાણમાં છે અને મોઢાના કેન્સર માટેનું દરેક લોકો એવું કારણ બતાવે છે કે વ્યસન છે. હકીકતમાં વ્યસનની સાથે બીજું પણ એક કારણ છે અને એ કારણ શું છે તો કે આપણે સવારમાં ઉઠી અને પહેલા તો ટૂથપેસ્ટ વાપરીએ છીએ દાંત સાફ કરવા માટે અને એમાં કેમિકલ હોય અને એ કેમિકલ છે એ દાંત અને આંતરડા તેમજ ગળા એ દરેકને નુકસાન કરે અને એને લીધે એ કેન્સર થવાની શક્યતા વધી જાય છે. પરંતુ કુદરતે તો આપણને ઘણું બધું આપ્યું છે, તો આપણે કુદરતનો ઉપયોગ શા માટે ન કરીએ? તો આજે હું તમને દાંત સાફ કરવા માટે દેશી બાવળનો જે ઉપયોગ છે એ કહેવાનો છું અને દેશી બાવળ વિશે જાણવું હોય તો ગયા મંગળવારનો વિડીયો જોઈ લેવાનો અને આ મંગળવારે આપણે દેશી બાવળમાં આપણા વડવાઓ પહેલા મોઢું સાફ કરવા માટે દાંતણ વાપરતા. જો આ દાંતણ છે ને, એટલે આમાં મેં પાન પણ રાખ્યા, તમને ખ્યાલ આવે કે આ બાવળનું જ દાંતણ છે. બરાબર, અને તમે ચોખ્ખું કરી નાખો એટલે આ ચોખ્ખું થઈ ગયું. બરાબર, અને આ દાંતણ છે એ સવારમાં ઉઠીને કરો તો દાંત સાફ થઈ જાય, મોઢું સાફ થઈ જાય અને મેં તમને કીધું એમ કેન્સરથી કાયમી માટે બચી શકાય. પણ આ ઉપયોગ કરવો જોઈએ. એના માટે કંઈ જરૂર નથી, એક સુડી હોય અને આવી સુડી વાપરવાની, સીધી કરતા આનાથી દાંતણ કાપવામાં મજા આવે. એટલું જ નહીં, પણ સામે જે કાંટા આપણે ઉતારવાના હોય તો એ ઉતારવા માટે પણ આ સુડી છે એ ખૂબ કામ આવે. બરાબર, તો દાંતણ કાપવા માટે આ સુડી જ કામની છે. બરાબર, બીજું આપણે કઈ જરૂરિયાત રહેતી નથી. પણ જ્યારે આનું દંત મંજન બનાવવું છે તો એના માટે બાવળની શીંગો ભેગી કરવાની અને બાવળની શીંગો ભેગી કરી અને એના એમાંથી જે બીજ છે બાવળના એ બીજ દૂર કરવાના. બરાબર, આ બીજ છે એ કાઢી લેવાના. એટલે આપણે આમાં આ બીજ કાઢ્યા છે. બરાબર, અને આ જે શીંગું છે એ બટકણી હોય એ ભાંગી જાય. બરાબર, આમાં બીજ આવે કંઈ વાંધો નથી, કારણ કે આપણે તો એને ચારી નાખવાના છીએ અને આ બીજ છે ને એ કેલ્શિયમનું ઘર છે. બરાબર, હવે એ કઈ રીતે ઉપયોગમાં આવશે એનો આપણે અલગથી વિડીયો બનાવશું. બરાબર, પણ આજે આપણે દંત મંજન બનાવવું છે. દંત મંજન બનાવવા માટે એક તો ફટકડી જોઈએ. બરાબર, પછી સિંધાલુણ, હું એનું ચૂર્ણ લઈ આવ્યો સિંધાલુણનું. બરાબર, ત્યાર પછી ચોક અને આપણે બાવળની શીંગ એટલે કે એના પૈડિયાનો જે બીજ કાઢેલો ભાગ છે એનું આપણે ચૂર્ણ બનાવશું. બરાબર, હવે જોઈએ કે કઈ રીતે આપણો દંત મંજન બનશે. બરાબર, તો પહેલા એમાં કેટલી વસ્તુ જોઈશે એની વાત કરી દઉં. તો પહેલા તો બાવળના જે પૈડિયા છે એ 100 ગ્રામ લેવાના. કેટલા? 100 ગ્રામ. 50 ગ્રામ ચોક લેવાની. શું લેવાનું છે? સાદી ચોક, હો, સમજાણું? અને 25 ગ્રામ ફટકડી, 25 ગ્રામ સિંધાલુણ. સિંધાલુણ ન હોય, બરાબર, તો તમે મીઠું પણ ઉમેરી શકો. બરાબર, આપણું જે નમક છે ને ઘરે એ નમક પણ ચાલે. બરાબર, પણ સિંધાલુણ હોય તો સારું. અને ફટકડી છે એ દાંતનો દુખાવો ને બધું બંધ કરે. અને ચોકની વાત થઈ તો ચોક છે ને એ કેલ્શિયમ છે. શું છે? કેલ્શિયમ. આપણે તમે મોટા ભાગના જે ટૂથપેસ્ટ વાપરો છો ને એ બધામાં ચોક તો હોય જ, સમજાણું? કારણ કે એને સસ્તી પડે અને એ ચોકનો પાવડર આપણે આમાં
ઉમેરવાનો છે, બરાબર. તો જોઈએ આપણે પેલા બાવરના જે પૈડિયા છે એનો પાવડર આપણે કરવાનો થાય, બરાબર. તો એનો પાવડર બનાવીએ. આ રીતે પાવડર કરવામાં કઈ વાર લાગે નહીં, બરાબર. બાવરના પૈડિયાનો પાવડર કરવો એ સાવ સહેલી વસ્તુ છે, બરાબર. એને આપણે ઝારાથી ગાળી નાખવાનું, બરાબર. ગરાઈ ગયો, બરાબર. હવે બીજું શું લેવાનું હતું તો કે આપણે ચોક, બરાબર. જો ચોક નાખી એનો પણ ભૂકો કરી નાખવાનો છે, સમજાણું. ચોકનો એ ભૂકો કરી નાખવાનો. આ જે ચોક છે એનો પાવડર બની જશે, સમજાણું. આપણે જે દંત મંજન સફેદ હોય ને તો આ સફેદ બનાવવા માટે, બરાબર, આ ચોકનો ભૂકો આપણે નાખ્યો. હવે આપણે નાખવાનું હતું ફટકડી, બરાબર. તો ફટકડીનો પણ આપણે ભૂકો કરી નાખવાનો, બરાબર. ફટકડીનો ભૂકો થઈ જાય એટલે એને પણ ગાળી નાખવાનો છે, સાયણીમાં ચારી નાખવાનું, એ પણ સફેદ ભૂકો થશે, બરાબર. આ ફટકડીનો ભૂકો થઈ ગયો, બરાબર. હવે આપણે જે આ બધી વસ્તુઓ નાખી એમાં જરૂર પૂરતું, એટલે કે મેં તમને માપ દીધો એમ કે 25 ગ્રામ જેટલું સિંધા લૂણ નાખી દેવાનું, બરાબર. હવે આ બધું જ જે પાવડર છે એને મિક્સ કરી નાખવાનું, સમજાણું. હવે મિક્સ કરવા માટે આપણે ફરી પાછું એને બાઉલમાં નાખી દઈએ, બરાબર. એટલે સરસ મજાનું મિક્સ થઈ અને આપણું પાવડર છે એ તૈયાર થઈ જશે. પાવડર આપણે ભેળવવા માટે એને ફરીથી એકવાર બાઉલમાં નાખી દઈએ એટલે એ ભેળવાઈ જાય, બરાબર. સિંધા લૂણ છે એ સ્વાદ માટે છે, કે આપણો સ્વાદ છે એ ખારો આવે, મજા આવે, મોઢું સાફ થઈ જાય, બરાબર. બીજું એમાં સિંધા લૂણ નમક કરતા, એટલે કે આપણા મીઠા કરતા ખૂબ જ ફાયદાકારક છે, બરાબર. જો હવે આપણો જે આ પાવડર છે એ તૈયાર થઈ ગયો. આ આપણું દંત મંજન થઈ ગયું, સમજાણું. હવે દંત મંજન કરવા માટે સમજ્યા કેમ કરવું, તો એને આપણે સવારમાં ઉઠી, બરાબર, આ લઈ અને આંગળી વડે જ મોઢામાં કરીએ, બરાબર. હાલો જીયાબેન અહીં આવે, બરાબર. હાલો જીયાબેન, હાથે કરો જોઈએ, ખબર પડે. હા, દાંતમાં ઘસવાનું. કેવો સ્વાદ આવે? અલગ જ આવ્યો ને, સરસ મજાનું. હા, તો એ કરીને પછી હવે મોઢું ધોઈ નાખો. તો મિત્રો આ આપણું દંત મંજન તૈયાર થઈ ગયું, બરાબર. અને આ બનાવવા માટે કંઈ ઝાઝી વસ્તુઓની જરૂર નથી પડતી, પરંતુ સવારમાં તમે કુદરતી રીતે અને કુદરતની વસ્તુઓથી જો મોઢું સાફ કરો તો મોઢાનું, દાંતનું, ગળાનું અને ફેફસાનું આ ત્રણેય કેન્સર ન થાય. એટલું જ નહીં, પણ દાંત સાફ કરવા માટે આ દંત મંજન છે એ ખૂબ જ ઉપયોગી છે. આપણે સવારમાં બ્રશ કરીએ ને, બ્રશ ખરેખર કરાતું જ નથી. બ્રશ છે ને એ આપણા દાંત, આ પેઢા છે ને, પેઢાને ઘસી નાખે, એને બદલે દાંતણ કરો, સમજ્યા. દાંતણ કરીએ તો પેઢા મજબૂત બને, દાંત છે એને કસરત થાય, બરાબર. અને સાંજે સુવા ટાણે આ દંત મંજન કરી લઈએ. દંત મંજન દાંતને ચોખ્ખા કરનાર. અને અટાળ બધા નામ આપે, શું આપે? ટૂથપેસ્ટ. ઇંગ્લિશ જ છે એ બધું. આપણું દેશી વાપરો, બરાબર. અને સ્વદેશી વાપરશું તો આપણે તંદુરસ્ત રહીશું,
અને બીજી એક વસ્તુ કે આવી જે સ્વદેશી વસ્તુઓ, દેશી વસ્તુઓ, આયુર્વેદિક વસ્તુઓ એનો ઉપયોગ કાયમી માટે કરો, રોગ નહીં થાય. અને હા, બધાને કેમ બનાવવું યાદ રહી ગયું? હા, તો હવે આવતા મંગળવારે આપણે એના જે આ બાવળના પૈડિયામાંથી બીજ કાઢ્યા હતા, બરાબર? એ બીજ છે એ પણ કેલ્શિયમનું ઘર છે, સમજાણું? તો એના વિશેનો જે વિડીયો છે, બરાબર, એ આવતા મંગળવારે આપણે આપશું, બરાબર? ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.